भारत भर में आपातकाल के दिन को काले दिन के तौर पर मनाया जाता है। तब कल यानी कि 25 जून को काले दिन के तौर पर मनाते हुए वडोदरा में भारतीय जनता पार्टी की ओर से कार्यक्रम का आयोजन करवाया गया था। 25 जून को काले दिन के तौर पर मनाया जाता है क्योंकि इस दिन आपातकाल की घोषणा की गई थी। 25 जून 1975 के दिन देश में आपातकाल लागू किया गया था, जिसमें मानव अधिकारों का हनन, देशवासियों पर अत्याचार और मीडिया पर सेंसरशिप जैसे कई प्रकार के आरोप लगाते हुए देश में इस दिन को काले दिन के तौर पर मनाया जाता है। उसी के संदर्भ में वडोदरा में भारतीय जनता पार्टी की ओर से कार्यक्रम का आयोजन निजी ऑडिटोरियम पर करवाया गया था। इस दौरान प्रदेश भाजपा उपाध्यक्ष और प्रभारी गोवर्धन भाई जड़फिया, गुजरात विधानसभा के मुख्य दंडक बालकृष्ण शुक्ला, शहर भाजपा अध्यक्ष डॉक्टर विजय शाह, वडोदरा के मेयर पिंकीबेन सोनी, डिप्टी मेयर चिराग बारोट, अकोटा विधानसभा के विधायक चैतन्य देसाई, नगर प्राथमिक शिक्षा समिति के चेयरमैन मिनेश पंड्या, विभिन्न वार्ड के काउंसिलर और साथ ही भारतीय जनता पार्टी के कार्यकर बड़ी तादाद में मौजूद रहे थे। 30 जून 1975 એ લોકશાહીનું કલંક અને ભારતના સંવિધાનના મૂળ સિદ્ધાંતોને ઉખેડનારો નિર્ણય હતો। દેશમાં 1,40,000 લોકોને જેલમાં પૂર્યા। માત્ર ને માત્ર ઇન્દિરા ગાંધીજીની આ સરમુખત્યારશાહી પ્રકારે ઇમરજન્સી લાગુ કરવાના નિયમ હોય છે, જે કેબિનેટની મંજૂરી વગર એક લીટીનો કાગળ અને દેશના રાષ્ટ્રપતિ દુનિયાની સૌથી મોટી લોકશાહીને ગળો દાબી દેવાનો નિર્ણય પર સહી કરે અને 21 મહિના જેલમાં બંધારણના સુધારાની આજે કોંગ્રેસ બંધારણ લઈને રાહુલ ગાંધી ફરે છે ને, એમણે બંધારણનો જે ભંગ કર્યો છે ને, ઇતિહાસ ક્યારેય માફ નહીં કરે। બંધારણમાં સુધારો જેમાં 42મો સુધારો છે ને, એણે તો લોકશાહીના ફંડામેન્ટલ રાઇટ ખતમ કરી દીધા। મીસાના કાયદા હેઠળ પકડીને કોઈ પણ કોર્ટ ઓફ લો તમને જામીન ના આપી શકે। મૂળભૂત ભારતના બંધારણમાં આપેલા અધિકારો, જે બંધારણની દુહાઈ દઈને આખી ચૂંટણીમાં ફર્યા ને આ 24માં, એ જ બંધારણ એમના નાનીએ ખતમ કર્યું। અને એ ભારતીય જનતા પાર્ટી અમને કહેવા નીકળ્યા છે, એમના પિતાશ્રીએ પણ જે રીતનું આ બધાએ જે કૃત્ય કર્યા છે એ જનતા સમક્ષ ઉજાગર થાય। ન્યાયપાલિકાને ગળે ટૂંપો દેવાનો પ્રયાસ કર્યો છે કે ન્યાયપાલિકા પણ આમાં હસ્તક્ષેપ ના કરી શકે। કોરમ, કોઈ પણ પાર્લામેન્ટ કે વિધાનસભામાં કોરમ હોય, કોરમ વગર પણ પાર્લામેન્ટ ચાલી શકે। ઇવન એક સભ્ય હોય તો હી કેન મેક એ લો। આ પ્રકારનો બંધારણમાં ફેરફાર કર્યો। અને મીડિયા, તમે બધા પત્રકારો છો ને, મોસ્ટ ઓફ ધી જર્નાલિસ્ટ વેર ઇન ધ જેલ, ઇન્ક્લુડિંગ કુલદીપ નાયર, ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના ગોયંકા। ઇન્દિરા વિરુદ્ધ લખ્યું એટલે ઇટ ઇઝ રાષ્ટ્રદ્રોહ। અને એ અમને ભારતીય જનતા પાર્ટીને કહેવા નીકળ્યા છે કે તમે સરમુખત્યારશાહી ચલાવો છો। દુનિયાને, હિન્દુસ્તાનને ખબર છે કે એમણે આ ચલાવ્યું છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।